અને ચેતનભાઈ, આ નોટબુક એલમમાં ઇન્ફોગ્રાફિક બનાવવામાં બહુ તકલીફ પડે છે અને એક દિવસમાં 3 જ બની શકે છે. તો આનો કોઈ સોલ્યુશન તમારી જોડે હોય તો સારું, ચલો તમને બતાવો. હવે જો આપણે તમારો ફોન લો તો સૌપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં જઈને ગૂગલ જેમિનાઈ એપ ડાઉનલોડ કરવાની. બરોબર. હવે જેમિનાઈ એપ ડાઉનલોડ થઈ જાય એના પછી તમારે જે કહેવાય તમારી મેલ આઈડીનો ઉપયોગ કરીને એમાં લોગિન કરવાનું રહેશે. એકવાર તમે લોગિન કરી નાખો પછી તમારે જે પણ પાર્ટને લગતી માની લો કે ઇન્ફોગ્રાફિક બનાવવાની છે એ પાર્ટની માહિતી એને પહેલા આપવી પડશે. કે તમે વોઇસ ટાઈપિંગ કરવા માંગો છો તો વોઇસ ટાઈપિંગ બી તમે કરી શકો અને મેન્યુઅલ ટાઈપિંગ કરો તો તમે મેન્યુઅલ ટાઈપિંગ બી કરી શકો. અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે જે ભાષામાં તમારે ઇન્ફોગ્રાફિક બનાવવાનું છે એ જ ભાષામાં તમારે એને કમાન્ડ આપવાનું. બરોબર. તો જેમ કે હું અહીંયા લખું કે ભાઈ ધોરણ 8 ગુજરાતી વિષયમાં જુમો 20 થી પાઠનું મને સારાંશ લખીને આપો, તો આપણે આપીએ ને તો એને આપણને સારાંશ આપી દીધેલો છે. બરોબર. હવે આપણે આનો ઇન્ફોગ્રાફિક બનાવવાનું છે તો ફરી એને આપણે એક બીજો કમાન્ડ આપીશું કે મને આની સ્પષ્ટ ગુજરાતી ભાષામાં ચિત્રાત્મક રીતે ઇન્ફોગ્રાફિક બનાવીને આપો. આપણે એને કમાન્ડ આપીએ. આમાં એક બીજી વસ્તુ કે તમારે આમાં કોઈ ચિત્ર એડ કરવા હોય, કોઈ કાર્ટૂન કેરેક્ટર એડ કરવું હોય તો એનો પણ તમે ઉલ્લેખ કરી શકો. તો મને ટોમ એન્ડ જેરીનો આ જે કહેવાય જુમો 20 થી પાઠમાં ઉલ્લેખ થાય એ રીતના ઇન્ફોગ્રાફિક બનાવીને આપો તો એ પણ તમે બનાવી શકો. એ તમને બનાવીને આપશે એ રીતના. બરોબર. આપણે એને આપીએ કમાન્ડ તો તમે જો આખી ઇન્ફોગ્રાફિક બની ગઈ છે અને ખૂબ સરળ રીતે એને તમારું કામ એકદમ ઈઝી કરી નાખ્યું છે. બહુ સરસ. હવે આમાં એક બીજી વસ્તુ બી થાય કે માની લો કે તમારી જોડે જે માહિતી છે એ પીડીએફ સ્વરૂપે છે, વર્ડ ફાઇલ છે અથવા કોઈ એક્સેલ છે તો એ માહિતી પણ તમે એડ કરી શકો છો. તમારે ખાલી પ્લસના સિમ્બોલ પર જવાનું અને માની લો કે ફાઇલના સ્વરૂપે છે, ફાઇલ્સમાં જવાનું, ગેલેરીમાં હોય તો ગેલેરીમાં જવાનું અને ત્યાંથી અથવા ગૂગલ ડ્રાઈવમાં હોય તો ગૂગલ ડ્રાઈવમાંથી પણ તમે એ ફાઇલને આમાં અપલોડ કરો અને એના પછી એને લગતો કમાન્ડ આપો કે ભાઈ આ પીડીએફનો ઉપયોગ કરીને મને ગુજરાતી ભાષામાં ચિત્રાત્મક ઇન્ફોગ્રાફિક બનાવીને આપો. એટલે તમને એક કમ્પ્લીટ ઇન્ફોગ્રાફિક બનાવીને આપી દેશે. બરોબર. એટલે જેમિનાઈ દ્વારા તમે સરળતાથી આ કામ કરી શકો છો. બહુ સરસ માહિતી આપી. જો આપણી ઇન્ફોગ્રાફિક આ તો એકદમ પ્રોફેશનલ લાગે છે. આનાથી તો કામ બહુ સરળ થઈ ગયું લાગે છે. ચોક્કસ. તો તમે પણ આ જે ઇન્ફોગ્રાફિક મેથડ છે એને ટ્રાય કરજો. ગૂગલ જેમિનાઈનો ઉપયોગ કરીને તમે પણ આ કામ સરળતાપૂર્વક કરી શકો છો. અને આ પંકજભાઈ, આની સારામાં સારી વસ્તુ એ છે કે આની કોઈ 3 વારની લિમિટ નથી. તમે અનલિમિટેડ વખત આમાં ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો. તો આજ માટે આટલું જ. આવજો.